નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ખેડૂતો માટે ઘાતક આગાહી। અંબાલાલ પટેલની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા સહિત શીતલહેરી ગંભીર ચેતવણી આપી રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। હવામાન વિભાગે પણ મિશ્ર આગાહી કરવાની ખેડૂતોને ચિંતા વધારી રહી છે। ગુજરાત પર ફરી એકવાર માવઠાની મુસીબત। માવઠાનું મુખ્ય કારણ સક્રિય થયેલું છે પશ્ચિમની વિપક્ષ। આ વિપક્ષને કારણે સાયક્લોનિક સિસ્ટમને લેસર ગુજરાત પ્રભાવી બનશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે પશ્ચિમી વિપક્ષમાં કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનો માટે પલટો આવશે અને આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ પલટાશે। અંબાલાલ પટેલ મતે 22 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડે છે, જેવું સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં કરા સાથે પણ શક્યતા રહેલી છે। વધુ આગળ વાત કરી કે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરી। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના તમામ ખેડૂતોને ફાર્મરને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાને લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું ખૂબ જ જરૂરી છે। જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તેવા રાજ્યોને ખેડૂતોને ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની લેવાની ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે ફાર્મર આઈડી નોંધણી ચાલુ। ખેતી નિયામક કચેરી યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશનને ગામમાં ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે। પર તંદુરસ્ત ખેડૂતો માટે જાહેરાત મોબાઈલ મારફતે લિંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે। ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, આધારની લિંક, મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે જરૂરી રાખવી। વધુ આગળ વાત કરીએ કે દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશખબર। નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્ર બજેટ રજૂ કરાઈ જઈ રહ્યા છે। દેશભરમાં ખેડૂતોની પીએમ કિસાનની સબસિડી રકમ 6,000 રૂપિયા વધારીને વાર્ષિક 9,000 રૂપિયા કરવાનો સમાવેશ થાય છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તા વાર્ષિક એટલે કે 6,000 રૂપિયા મળે છે, જેમાં દરેક હપ્તા 2,000 રૂપિયાના આપવામાં આવે છે। યોજનાની સબસિડી રકમ તેની શરૂઆતથી યથાવત રહે છે। ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને પીએમ કિસાન લાભાર્થીઓને કંઈ આપ્યું ન હતું, પરંતુ કેસીસી મર્યાદામાં 3 લાખ રૂપિયા વધારીને 4 લાખ રૂપિયા લાખો ખેડૂતોને ભેટ આપી રહ્યા છે। વધુ મહત્વની આગળ વાત કરી કે સર્વર ડાઉન ટેન્શન ગયું તો રેશન કાર્ડ ધારકો માટે આવી મોટી એપ। મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા મળતું રાહત દરનું અનાજ ગરીબ અને મધ્યમ વર્ગના મોટા આધાર પર ઘણીવાર ટેકનિકલ ખામીને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અમદાવાદ સરકારી અનાજની દુકાનો રાશન લેવા જતા લાખો નાગરિકો માટે હવે અત્યંત રાહત જોવા સમાચાર આવ્યા છે। અવારનવાર સર્વર ડાઉન રહેવાને કારણે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાની અને ધક્કા ખાવાની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક આધુનિક મોબાઈલ અને એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહી છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વાલી દીકરી યોજના 2026। રાજ્ય સરકારની વાલી દીકરી યોજના હવે દીકરીઓને સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ રહ્યા છે। વર્ષ 2019માં નોંધાયેલી દીકરીઓ જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ લઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના જિલ્લાને 1291 દીકરીઓને 4,000 રૂપિયાના પ્રથમ હપ્તો ચૂકવવામાં આવે છે। આ યોજના હેઠળ દીકરીને 1,10,000 રૂપિયાની સહાય 3 હપ્તા તબક્કામાં આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પુરાવાની રજૂઆત કરવાની રહેશે। માતા પિતાને લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેમની દીકરીનું નામ હોય, આવકનો પ્રમાણપત્ર, નિયમ નમૂના, સ્વ ઘોષણા એકરાનું બેંક પાસબુક નકલ। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા થઈ જશે ડબલ। સરકારે તેમના ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી રહ્યા છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં, પરંતુ બમણા પૈસા પણ મળે છે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ માટે 7.5% વ્યાજ મળે છે।
આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનાના ડબલ થઈ જતા હતા ને તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનાનું લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે। વધુ આગળ વાત કરીએ કે જન્મ દાખલ QR કોડ। દરેક સરકારી કામ માટે QR કોડવાળા જન્મનો દાખલો સરકાર ફરજિયાત બનાવતા 2020 પહેલાંના તમામ દાખલાઓનું QR કોડ કરવા માટે લોકોએ જન્મ અને મરણ નોંધણી વિગતમાં લગાવતા દેકારો બોલાવી રહ્યા છે। આધાર કાર્ડને સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકાર પોર્ટલ અનુસાર QR કોડવાળા દાખલો માન્ય રખાતા અને અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા 4 મહિના પહેલા કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે। વધુ આગળ વાત કરીએ કે નવું બંધારણ માટે ભારે વિરોધ। ગુજરાતમાં સામાજિક સુધારા ભાગરૂપે વિવિધ સમાજો દરવાજા લગ્નો સહિત પ્રસંગો તથા બિનજરૂરી ખર્ચાનો ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। ઠાકોર સમાજે પણ લગ્નમાં ડીજેનો ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે। જો કે આ નિર્ણયથી ઠાકોર સમાજની હજારો ડીજે સંચાલકોનો વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે મુદ્દે લડી લેવા માટે મૂડમાં આવી ગયા છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય। ખુશ ખબર, ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવાની નાણાકીય સહાય આપવામાં નવી યોજનાઓ જાહેર કરવામાં આવી રહી છે। વર્ષ 2025 અને 26 માટે સોલાર પાવર યુનિટ માટે અરજીઓ સ્વીકારવામાં આવીને ખેડૂતો માટે ખોલવામાં આવી રહ્યું છે। સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ ખરીદી સહાય યોજના વર્ષ 2025 અને 26ની જોગવાઈમાં બચત છે। નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા અરજી સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ પર ખોલવાનું રહેશે। નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી છે સંખ્યામાં અરજી ન મળ્યા બાદ ખેડૂતને પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને સ્વીકારવાનું બંધ કરવામાં આવશે તો તે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલો નથી તે સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચને 50% અને 15,000 રૂપિયા બેમાંથી ઓછી હોય તે મુજબ સહાય આપવામાં આવશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વગર વ્યાજે 20 લાખ રૂપિયાની લોન મળશે। કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ મધ્ય અને નાના વેપારીઓ માટે આશાનું નવું કિરણ જગાડ્યું છે। આ યોજના હેઠળ હવે સરકાર કોઈપણ પ્રકારની ગેરંટી વિના 20 લાખ સુધી લોન આપી રહી છે। ખાસ વાત એ છે કે આ માટે કોઈ ઉચ્ચ શિક્ષણની જરૂર નથી। માત્ર 8th પાસનું ધોરણ ઉમેદવારને લોન મેળવી પોતાનું નસીબ અજમાવી શકે છે અને અગાઉ મુદ્રા યોજના હેઠળ મહત્વ 10 લાખ સુધી લોન મળતી હતી, પરંતુ બદલાતા સમય અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે આ મર્યાદા વધારીને હવે 20 લાખ કરી દીધી છે અને આ નિર્ણયના નાના દુકાનદારોને લઈને મેન્યુફેક્ચરિંગ યુનિટ, સર્વિસ સેન્ટર કે વર્કશોપ શરૂ કરવા માંગતા લોકોને સીધો ફાયદો થશે। વધુ મહત્વની આગળ વાત કરી કે 5 રૂપિયામાં રહેવા માટે મકાન। શ્રમિક બનશેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણ કામગીરી અત્યાર સુધી પૂરજોશ શરૂ કરી શ્રમિકોને બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભો કરવામાં આવે છે। આ યોજનાને શ્રમિકોને કડિયાના 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં આવાસ પૂરો પાડવામાં આવશે તે જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલની કોડિયા ઘર જેવી સુવિધા છે। માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસે ને પ્રતિ શ્રમિક ટોળની દરેક આવાસ મળશે। 6 વર્ષે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નથી। વધુ આગળ વાત કરીએ કે ખાતામાં આવશે 10,000 રૂપિયાની સહાય। કિસાન સમાજ નિધિ નાણામંત્રી નિર્મલા સીતારામન કેન્દ્ર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। દેશભરમાં ખેડૂતોને PM કિસાન સબસિડી રકમ 6,000થી વધારીને 9,000 કરવામાં સમાવેશ થાય છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 હપ્તા વાર્ષિક 6,000 રૂપિયાને મળે છે, જે હપ્તામાં 2,000 રૂપિયાને આપવામાં આવે છે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં હવામાનના સમાચાર। ગુજરાત ફરી એકવાર કડકડતી ઠંડીની ઝપેટમાં આવવાની તૈયારી છે। હવામાન વિભાગે 23થી 25 જાન્યુઆરી દરમિયાન વધુ એક તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે, જે જાન્યુઆરી અંત સુધીમાં ચાલુ રહેશે। હાલ વાદળછાયા વાતાવરણના લોકોને આંશિક રાહત મળી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મતે જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। વધુ આગળ વાત કરી કે ગેરંટી વગર મળશે 9,000 રૂપિયાની લોન।
નાનો ધંધો શરૂ કરવાની ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈપણ ગેરંટી વગર 9,000 રૂપિયા સુધી લોન આપી રહી છે. આ યોજનાની દુકાન વધારીને 31 માર્ચ 2030 સુધી કરાઈ છે. આ લોન કુલ 3 તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ 15,000 રૂપિયા, બીજો 25,000 રૂપિયા અને ત્રીજો 5,000 રૂપિયા. એમ કરીને વસ્તી ગેરંટી મૂકવાની જરૂર નથી. માત્ર 79 લાખ વધુ લોકોએ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. વધુ આગળ વાત કરીએ કે ચૂંટણી કાર્ડ નવા સમાચાર. ગુજરાતમાં 1 જાન્યુઆરી 2026થી લાયકાત તારીખ તારીખની મધ્યરાત્રિ ખાસ સંઘર્ષ સુધારણા અને એસઆરઈ પ્રક્રિયા અંતર્ગત ભારતના ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દાવા અને વાંધા રજૂ કરવાની અગાઉ આખરી તારીખ 18 જાન્યુઆરી 2026 હતી, જેને હવે વધારીને 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવી રહી છે. અને 28 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી એસઆરઈ ઝુંબેશની ગણતરી તબક્કો પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ હતી. વધુ આગળ વાત કરીએ કે મારુતિ સુઝુકી મોટો નિર્ણય. દેશની સૌથી મોટી કાર ઉત્પાદન કંપની મારુતિ સુઝુકી ગુજરાતના ખોજ ગાંધીનગરમાં એક નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટ માટે તેમણે ગુજરાત સરકાર સાથે અંદાજે 35,000 કરોડની રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. નવા પ્લાન્ટની આશરે 12,000 લોકોને રોજગારી મળતી હતી. તે અપેક્ષા છે કે આ પ્લાન્ટમાં 1,750 એકરમાં ફેલાયેલા હશે અને વાર્ષિક 10 લાખ વાહનનું ઉત્પાદન કરશે અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની જમીન પૂરી પાડશે. વધુ આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓને માટે વિદેશ અભ્યાસ માટે લોન. ગુજરાત સરકાર દ્વારા 2 અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં આવી છે. અને એક લોનની રકમ મહત્તમ 15 લાખ સુધી, 2 લાયકાત ધોરણ 12 અને 60% કે તે વધુ ગુણ અભ્યાસક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા કે પીએચડી ઓછામાં ઓછું 1 વર્ષ હોવું જરૂરી છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 4 લાખની લોન મળશે. ખેડૂતો માટે ખુશ ખબર. હવે કેસીસી હેઠળ 3 લાખને બદલે હવે 4 લાખની સસ્તી લોન ભારતમાં 2026 પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહી છે. ત્યારે કૃષિ ક્ષેત્રના નાણાકીય સુલભતામાં પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવન રેખા કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના કેન્દ્રીય બજેટમાં 2025 અને 26માં રજૂ કરાયેલી ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી રહી છે. વધુ આગળ વાત કરી કે સરકારી કામોમાં હવે ફોનથી થશે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ આઈસીટી ગવર્મેન્ટ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરીને નાગરિક અને તેનો વોટ્સએપ નંબર પર જે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી છે. આ માટે લાભાર્થીઓને નંબર પર હેલો મોકલવાની સામેથી જવાબ આપશે. આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. હોવાથી સેવા આગામી દિવસમાં વોટ્સએપની ચેટબોટ વર્ઝનને અપડેટ કરવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરીએ કે સરકારી કામોમાં હવે ફોનથી થશે. યુપીઆઈ સત્તાવાર વેબસાઇટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવવા વ્યક્તિને 3 વર્ષ સુધી જેલ, 10 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. વધુ મીડિયા રિપોર્ટર પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા માટે 10,000 રૂપિયાની સુધી દંડ અને 6 મહિના સુધી છેલ્લી સજા થઈ શકે છે. આવકવેરા વિભાગ તને પાન કાર્ડ સંબંધિત માહિતી. જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડ ઉપયોગ કરો છો તો આવકવેરા વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે. આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ, તે લિંક જરૂરી રહેશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય. બનાસ ડેરીના પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેન્ટરનું વર્ચ્યુઅલ લોકાર્પણનું ખેડૂતોની ખેત પેદાશોની આફતોમાં સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાકના સંગ્રહ ટપચર યોજનાની સહાય માટે 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરીએ કે ગરીબો માટે આશીર્વાદ રૂપે આ યોજના. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગભગ પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજનામાં ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીઓને વિભાગ દ્વારા લાયક લાભાર્થીઓને કન્યાને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ યોજના માટે અરજદારોને સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાને અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત પરિવારો માટે આશીર્વાદ રૂપે સાબિત થયું છે. વધુમાં મહત્વની આગળ વાત કરીએ કે વીમા વગર વાહન ચાલકો આપશે ધ્યાન. દંડ અને કડક સજાની જોગવાઈ માટે મોટર વાહન અધિનિયમ 2019ના સુધારા બાદ વીમા વગર વાહન ચલાવવા બદલ
દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। પહેલીવાર પકડાયા પર 2000 રૂપિયાનો દંડ અને અથવા 3000 મહિના સુધીની કેદ, બીજી વાર પકડાયા પર 4000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલની સજા થઈ શકે છે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન પર સસ્પેન્ડ કરી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના 2026 ખેડૂતો હાલના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ યોજનાના ખેડૂતોના ખાતામાં દર 4 મહિને 2000 રૂપિયા મળે છે। તેમના માટે રકમ મહત્વની સહાય છે। આ નાણાં ખાતર, બિયારણ, દવા, સિંચાઈ અને અન્ય નાના મોટા ખેતી ખર્ચને પૂરા કરે છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે 22મો હપ્તો ક્યારે આવશે? સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ પાછલા વર્ષોના પેટર્નના આધારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફેબ્રુઆરી 2026ની આસપાસ જાહેર કરવામાં આવશે અને સામાન્ય રીતે દર 4 મહિને હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। તેથી પૈસા જાન્યુઆરીના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીના અંતમાં તે ખેડૂતોને ખાતામાં પહોંચી શકે છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત કેવાયસી પૂરતું જ નથી, ખેડૂતોને આઈડી અને ખેડૂત ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો ખેડૂતો પાસે આ અન્ય આઈડી નથી તો આગામી હપ્તો રોકી શકાય છે।